Prarambh, a smart city for smart senior citizens. શહેરના ઘોંઘાટથી દૂર અને અમદાવાદથી માત્ર 30 મિનિટના અંતરે આવેલું પ્રારંભ. સુંદર હરિયાળીથી આચ્છાદિત ગાર્ડન, સુંદર લેક, મનને મોજ કરાવે તેવું વોકિંગ પાર્ક. પ્રારંભ 550 વિલાનું બનેલું વડીલોનું એક સ્વર્ગ છે. પ્રારંભ એટલે દરેક વડીલને તેની ઈચ્છા પ્રમાણે સુવિધાપૂર્ણ અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો સંદેશો આપતું પવિત્ર સ્થળ. સર્વસામાન્ય સંજોગોમાં લોકો પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું ભૂલી જાય છે અને આ એક જ એવો હેતુ છે કે જ્યાં આગળ તમે તમારી જિંદગી તમારી રીતે જીવી શકો. વેદોમાં કહ્યું છે કે 50 વર્ષ પછીનું જીવન સ્વકલ્યાણ માટે સમર્પિત કરવું અને આ કારણથી જ અમે અહીં પ્રારંભને વડીલોનું વૃંદાવન બનાવીને જીવનને એક પ્રસંગની જેમ ઉજવી રહ્યા છીએ. પ્રારંભ જેમાં મોજૂદ છે મંદિર, દેરાસર અને મેડિટેશન હોલ અંતરના એકાંતને શાંતિ અપાવે. કલાકો સુધી બેસીને વાતો કરી શકાય તેવી કેન્ટીનની ફેસિલિટી, વડીલોને ભાવે અને અનુકૂળ આવે તેવા ભોજનની સુંદર અને નિયમિત વ્યવસ્થા, વડીલોને પરવડે તેવું છતાં શુદ્ધ અને સાત્વિક ભોજનનું પેકેજ. જમવાનું તો બહુ જ સારું છે અને બધાની પૂછીને એ લોકો મેન્યુ સેટ કરે છે અને બનાવે છે અને ખાવાનું બહુ જ સારું હોય છે. અમુક લોકોને જે મીઠું ઓછું જોતું હોય, તીખું ઓછું જોતું હોય તો એ પ્રમાણમાં જુદું પણ કાઢે છે. પ્રોફેશનલ હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા દરેક વિલાની સ્વચ્છતા અને સાર સંભાળ. અપોલો હોસ્પિટલ સાથે સંલગ્ન મેડિકલની અદ્યતન સેવાઓ. 24/7 ઇમરજન્સી બટન દ્વારા મેડિકલ અને સુરક્ષાની સ્માર્ટ સુવિધા. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સતત અને સતર્ક ICU ઓન વ્હીલ્સની સેવા. અનુકૂળતા એ જ છે કે પાછળથી હું સપોઝ 6-7 કલાક માટે મારા કામે જઉં, પાછળ મને મારા મમ્મીની ચિંતા ના રહે. સિન્ડિકેટ બેંક દ્વારા બેન્કિંગ, ATM અને લોકરની સુવિધાઓ. ઘરમાં પ્રવેશવા માટેના હેન્ડલ બાર, લપસી ના જવાય એ પ્રકારના ટાઇલ્સ, રેમ્પ અને સ્માર્ટ ઓપરેટિંગ સિસ્ટમ થકી 24 કલાકનું સરળ અને સુરક્ષિત જીવન. સિંગલ પેરેન્ટ જ્યારે કે એકલે ફાધર હોય કે એકલી મધર હોય ત્યારે એમની સિક્યોરિટી લઈને એમની સર્વિસીસના ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબ રૂપે મને આ પ્રારંભ મને લાગ્યું. પ્લે એરિયા જ્યાં બાળપણથી લઈને યુવાનીના રસપ્રદ પ્રસંગોને સમવયસ્ક વડીલો સાથે હસતા હસતા વાગોળી શકાય. લાઇબ્રેરી, મિની થિયેટર, મિની ગોલ્ફ કોર્સ ઉપરાંત વિવિધ વડીલોલક્ષી પ્રવૃત્તિઓ માટેનું દરેક પ્રસંગો અને તહેવારોનું સુંદર આયોજન સાથે વડીલોના મહેમાનો અને આમંત્રિતોની પણ ખાસ સુવિધા. આ ઉપરાંત વડીલો માટે વાહન વ્યવહાર અને આંતરિક અવરજવર માટેની ખાસ સુવિધા. અત્યારે રિસેન્ટ સ્ટડીઝ એવું જણાવે છે કે એજ પછી માણસ ફિઝિકલી બીમાર કરતાં મેન્ટલી ડિપ્રેશનમાં જતા જાય છે. એ લોકોને આ ભય સતાવે છે કે આપણા છોકરાઓ તો ફોરેન ગયા છે, બહાર ગયા છે, અમે બે એકલામાંથી જો બેમાંથી એક જણનું ના રહે તો શું? આ ભય એમને અંદરથી મારે છે. અહીંયા દે આર ફિલિંગ સિક્યોર્ડ કે ફૂલ સિક્યોરિટી છે, ડૉક્ટર છે, નર્સ છે અને એમના છોકરાઓને પણ દે ફીલ સિક્યોર્ડ કે મારા મમ્મી પપ્પા એક સુરક્ષિત હેન્ડમાં છે. જ્યારે ક્યાંય પણ નહોતું, અહીંયા ખાલી જમીન હતી, ત્યારે કોન્સેપ્ટ એટલો બધો ગમી ગયો કે મેં એ દિવસે બુક કરાવી દીધો. અમદાવાદની અંદર ભરચક વિસ્તારમાં વર્ષોથી હું રહેતો હતો. જ્યારથી અહીંયા રહેવા આવ્યો છું ત્યારથી અમદાવાદ ભૂલી ગયો છું ને એ જગ્યા ભૂલી ગયો છું અને હવે ત્યાં જવાનું બિલકુલ મન નથી થતું. અને લોકો રહેવા આવી ગયા તો મને પણ ટેમ્પટેશન હતી એટલે હું પણ ગયા 2 મંથથી અહીંયા શિફ્ટ થઈ ગઈ છું અને મને બહુ જ ફાવે છે. એ ડિપ્રેશનની દવાઓ લેતો હતો. અહીંયા આવ્યા પછી છેલ્લા 3 મહિનામાં
ટોટલી દવા મારી બંધ થઈ ગઈ છે. ડૉક્ટરે કીધું કે હવે તમારે કોઈ દવાની જરૂર નથી. એક વાત આવી રિટાયરમેન્ટ, તો રિટાયરમેન્ટને આપણે વર્ડ એસોસિએટ કરીએ છીએ ખાલી જેન્ટ્સ જોડે જે વર્કિંગ હોય. લેડીઝ જિંદગીમાં કોઈ દિવસ રિટાયર થતી જ નથી. આપણા ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે લેડીઝ છેલ્લે સુધી કામ કરતી હોય છે. અહીંયા આપણે લેડીઝને રિટાયર કરવા માટે સેન્ટ્રલ કિચનનો કોન્સેપ્ટ લાવ્યા છે કે જ્યાં લેડીઝ પણ રિટાયર થઈ શકે. અહીંયા ઓલરેડી જે ફેમિલી રહી રહી છે ત્યાં બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર આપવામાં આવે છે. સો લેડીઝ હેવ ઓલ્સો ધ સેમ પેશન્સ, સેમ હોબીઝ. શી હેઝ ઓલ્સો ધ રાઇટ ટુ એન્જોય ધ રિટાયરમેન્ટ લાઈફ, જેને આપણે અહીંયા પૂરી કરી છે. ગૃહિણીને ક્યારેય રિટાયરમેન્ટ નથી મળતું લાઈફની અંદર. પ્રારંભની અંદર એવું છે કે એ પોતે રિટાયરમેન્ટ અહીંયા અનુભવ કરી શકે છે અને ક્યારેય રસોડામાં જવું ના જવું એ પોતાની મરજી છે. પોતે પોતાની રીતથી એન્જોય કરી શકે છે. પ્રારંભ એક કોન્સેપ્ટ છે, એક વિચાર છે, જ્યાં જીવનને સાર્થક બનાવવા માટે લાગણી અને કરુણાનું સુવિધાઓ સાથે જોડાણ. એજ વેન્ચર્સ ઇન્ડિયા જોડે આપણું ટાઈઅપ છે. એજ વેન્ચર્સ ઇન્ડિયા ઓપરેશન્સ પાર્ટનર છે, હુ આર ટેકિંગ કેર ઓફ રિટાયરમેન્ટ લિવિંગ ઓલ ઓવર ઇન્ડિયા. જેના નોલેજ પાર્ટનર છે હેલ્પેજ ઇન્ડિયા અને પેસિફિકા સિનિયર લિવિંગ. એટલે અહીંયા ઓલરેડી એમના F&B મેનેજર, હાઉસકીપિંગ મેનેજર, સેન્ટર મેનેજર અને વેલબિંગ મેનેજર ઉતરી ગયા છે, જે બધાને લોકોને રોજ એક્ટિવિટી કરાવે છે અને એન્જોયમેન્ટ કરાવે છે. આપણા ત્યાં બહુ અલગ અલગ માન્યતાઓ છે. આ ઉંમર પછી આ નથી કરવું જોઈએ, આ ઉંમર પછી આ નથી કરવાનું, આ ઉંમરમાં આ સારું ના લાગે. આપણે આપણા કરતાં બીજાના વિચારો પર વધારે જીવીએ છીએ. જીવાનું આપણે છે. ટીવીનો રિમોટ આપણા હાથમાં હોય છે, પણ આપણી લાઈફનો રિમોટ બીજાના હાથમાં હોય છે. બીજાને ખરાબ લાગશે એ વિચારીને આપણે જીવતા હોઈએ છીએ. એટલે ઘણી બધી આ મિસકન્સેપ્શનથી બહાર આવીને રિટાયરમેન્ટ લિવિંગમાં આ ઉંમરના લોકો રહે અને એન્જોય કરે એ માટેનો આખો એક પ્રયાસ કર્યું છે, જે અત્યારે ઓલરેડી અહીંયા 41 ફેમિલી રહી છે. બીજા 2 મહિના પછી આમાં બીજા 50-60 ફેમિલી શિફ્ટ થાય છે અને આ 600 બંગલાનો આખું ટાઉનશીપ ડેવલપ કરવામાં આવી છે. પ્રારંભ, સ્માર્ટ વડીલોનું સ્માર્ટ સિટી.